વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ છે અને 8 વાગ્યે બેલેટ પેપરની મતગણતરી અને ત્યારબાદ 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે અને આજના દિવસની પડે પડની અપડેટ છે તે અમે તમારા સુધી પહોંચાડવાના છે। આજના દિવસની તમામ અપડેટ, કયા જિલ્લામાં શું પરિણામ આપ્યું છે, તમામ પડે પડની અપડેટ અમે પહોંચાડીશું। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને ઉમેદવારોના ભાવિનો જે ફેસલો છે તે આજે થશે। 9 વાગ્યાથી ગુજરાતના અલગ અલગ કેન્દ્રો છે ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવશે। માત્ર 1 કલાક પછી વીટીવી ન્યૂઝ પર તમામ જે બેઠકોનું વિગતવાર જે પરિણામ છે તે અમે આપને જણાવીશું। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની મતગણતરી આજે થવાની છે। 11 નગરપાલિકાની 9 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થશે। 11 નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 21 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થવાનો છે। 15 મહાનગરપાલિકાની 261 વોર્ડની 1001 બેઠકના પરિણામ આજે જાહેર થશે। ભાજપના 1001, કોંગ્રેસના 952, આમ આદમી પાર્ટીના 698 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને આજે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે નક્કી થશે કે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે, પરંતુ એ પહેલાની આ સેમીફાઇનલમાં કોનો દબદબો રહે છે અને તાલુકા પંચાયતની ચૂંટણીના આજે પરિણામ 13,000 કરતા વધારે ઉમેદવારો છે તેમનો આજે ફેસલો થવાનો છે અને આજે જ્યારે પરિણામ જાહેર થવાનું છે ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી વર્ષ 2021માં જે મહાનગરપાલિકાઓમાં જબરજસ્ત અને અભૂતપૂર્વ પ્રદર્શન રહ્યું હતું તેનું પુનરાવર્તન થાય છે કે કેમ તેની ઉપર નજર રહેશે। તેની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આજે અસ્તિત્વનો જંગ બની રહેવાનું છે। વર્ષ 2027 કે જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાશે એ ફાઇનલ પહેલા સેમીફાઇનલ ગુજરાતમાં કેવી રહેશે તેનું આજે પરિણામ આપવાનું છે। ભાજપને 2021ના પરિણામો રિપીટ કરવા વેલકમ બેક। અને જે રીતે એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે, ક્યાંક ઉલટફેર જોવા મળી રહ્યો છે, ક્યાંક અપેક્ષિત પરિણામો આવી રહ્યા છે, તો ક્યાંક નિરાશા કે હતાશા જોવા મળી રહી છે અને આજ પરિણામો ઉપર આજે ચર્ચા કરવાની છે। મારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પણ જોડાયેલા છે। ભાજપ નેતા દીપકભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા નૈશુતભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય યાજ્ઞિક પણ જોડાયેલા છે। સૌથી પહેલા દીપકભાઈ, સવાલ આપને મારે કરવો છે કારણ કે જે પરિણામો અત્યારે આવી રહ્યા છે, આંકડાઓ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે અને જે અપડેટ પણ સામે આવી રહ્યું છે, અપેક્ષિત પરિણામ હતું કે એવું લાગે છે કે થોડું વધારે સારું પરિણામ? અત્યારના આંકડાની જ વાત કરીએ કે વધારે સારું પરિણામ આવ્યું હોત તો સારું હોત, શું લાગે છે આંકડા પરથી? બેન, અમે પોતે 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તાના સૂત્રો સંભાળેલા છે। અમે હંમેશા અમારા પોતાના રિપોર્ટ કાર્ડ લઈને પ્રજા પાસે જતા હોઈએ છીએ। જ્યારે રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ એની પહેલા જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે અમે સંકલ્પ પણ કરતા હોઈએ છીએ। પ્રજાની આશા શું છે, અપેક્ષાઓ શું છે, આવતા 5 વર્ષ પ્રજા અમારી પાસે શું અપેક્ષાઓ રાખી રહી છે અને એ આધારે પછી અમે આગળની 5 વર્ષની નીતિ રીતિ કરીને અમે કાર્ય કરતા હોઈએ છીએ। અમે કરેલા કાર્યો પ્રજા સામે મૂકતા હોઈએ છીએ, નહીં કે માત્ર ચૂંટણી આવે ત્યારે જેમ જેમ કાર્યો પૂર્ણ થતા જાય, જે કંઈક સંકલ્પ લીધેલો એ પૂર્ણ થતો જાય એમ મૂકતા જઈએ છીએ અને આગામી 5 વર્ષ નવી જે ચૂંટણી આવતી હોય તો ભવિષ્યની અંદર અમે શું કરવા જઈ રહ્યા છે એ પણ અમે મૂકતા હોઈએ છીએ। હંમેશા તમારો જે સવાલ છે, કાર્યકર્તા તો પોતાનું દિલ દઈને કામ કરે છે। સરકાર પોતે પણ જ્યારે અમને જવાબદારી આપી છે, સત્તાના સૂત્રો જ્યારે અમે સંભાળી છે ત્યારે એવું નથી કે અમે જીત્યા છે એટલે મદમોજમાં આવી જઈએ, પણ સત્તાના સૂત્રો સંભાળીએ છીએ એટલે જવાબદારી સમજીને અમે પોતે કાર્ય કરતા હોઈએ છીએ અને કાર્યને લઈને અમે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક વાત છે કોઈ પણ કાર્ય કોઈ પણ કરે ત્યારે એને પોતાના દિલથી કરતો હોય છે, એટલે હંમેશા ઈચ્છતો હોય કે પરિણામ જે છે એનાથી થોડું વધારે પરિણામ મળે। દીપકભાઈ, આપને રોકવા માંગીશ, અત્યારે જે અપડેટ સામે આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ હોવાની વિગતો, ધનસુરા તાલુકા પંચાયતથી 2 બેઠક પર ભાજપની જીત થઈ છે તેનું પણ આ એક મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે। જામઠા બેઠક પર ભાજપના ઉમેદવાર કાજલ મકવાણાએ જીત નોંધાવી છે। અને નૈશુતભાઈ, સવાલ આપને કરવો છે કારણ કે
જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારની જ્યારે વાત આવતી હોય અને એક ફેક્ટર ભારતીય જનતા પાર્ટીને અસર કરી ગયું અને સીધો ફાયદો કોંગ્રેસને થયો તેમ લાગી રહ્યું છે, કારણ કે આખી પેનલ જે છે એ હારી ગઈ છે ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસનો ત્યાં વિજય થયો છે. આ જે પરિણામો અત્યારે દેખાઈ રહ્યા છે એમાં આવા સકારાત્મક પરિણામો શું હાશકારો આપે છે? હા, જો કે આ જે પરિણામો અત્યારે દેખાય છે એમાં ચોક્કસ કોંગ્રેસ માટે તો ખૂબ નિરાશાજનક છે, અમે સ્વીકારીએ છીએ. અને અમે જે કંઈ મુદ્દાઓ છે, જે પાણીના કે બેરોજગારીના કે પુલ ડિમોલિશનના કે બધા કન્સ્ટ્રક્શન ડેમેજના કે જે આગના જે બધા બનાવોને અમે પ્રજા સમક્ષ હાઇલાઇટ નથી કરી શક્યા, કારણ કે આ પરિણામ તો ચોક્કસ અમારે માટે નિરાશાજનક છે. પણ એટલીસ્ટ ગઈ જે ઇલેક્શન હતી એના કરતા કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. ભાજપનો વોટ શેર થોડો ઓછો થયો. આપને રોકવા માંગીશ, કારણ કે રાજકોટના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લી ઘડીએ જેમને મેન્ડેટ મળ્યું તેમની જીત. વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના જે ચારેય ઉમેદવારો છે તેમની જીત થઈ છે. નેહલ શુક્લા છે, તેમની જીત થઈ છે. 14,025 મતે તેમનો વિજય થયો છે. દર્શન ભીલને 13,214 મત મળ્યા છે અને ખ્યાતિ ગોહિલને 14,075 મત મળ્યા છે. અપડેટ અમે પહોંચાડી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી ગઈ છે. વર્ષાબેન પાંધી છે, તેમને 13,384 મત મળ્યા છે. છેલ્લી ઘડીએ જેમને મેન્ડેટ મળ્યું હતું તેવા નેહલ શુક્લા જેમણે જીત નોંધાવી છે. વોર્ડ નંબર 7ના આ ભાજપની આખી પેનલ એટલે આ તમામ ઉમેદવારો, ચારેય ઉમેદવારો છે જેમની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે વોર્ડ નંબર 7માં. આજ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શનિ, જે પ્રમાણે રાજકોટમાં અત્યારે વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જેનો વિજય થયો છે, અત્યારે શું જાણકારી? જેટના બાજુમાં રાજકોટની વોર્ડ નંબર 7માં અંતિમ ઘડીએ જે નેહલ શુક્લા મેન્ડેટ મેળવ્યા હતા અને લઈને પરંતુ હવે નેહલ શુક્લા સાથે વોર્ડ નંબર 7માં વિજેતા બની છે. જીત તરફ આગળ વધી રહી છે. સૌથી મોટું જીત તરફ જો આગળ વધી રહ્યો છે રાજકોટ વોર્ડ નંબર 7માં લઈને મોટા સમાચાર સામે તમામ જોવા મળી રહી છે. હાલ 24 ભાજપની સરકાર 7 બેઠકો બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે. તો રાજકોટના જે પરિણામના દ્રશ્યો જોયા છે અને આ પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફ છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનો આજે દિવસ અને એક બાદ એક સતત જેમ પરિણામો સામે આવી રહ્યા છે એમ અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર, ધંધુકા તાલુકા પંચાયતની અડવાડ બેઠક પર ભાજપની જીત થઈ છે. આ એક મોટું અપડેટ. અડવાડ બેઠક પર 450 મતોની લીડથી ભાજપના ઉમેદવારની જીત થઈ છે અને આ સ્વરાજનો આ જનાદેશ અમદાવાદ જિલ્લા પંચાયતની ગાંગડ બેઠક કે જ્યાં પણ ભાજપની જીત થઈ છે. એક બાદ એક આ પરિણામોની અપડેટ ટીવી સ્ક્રીન પર. આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે. અડવાડ બેઠક પર 450 મતની લીડથી ભાજપના ઉમેદવાર જીત્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતની ગાંગડ બેઠક ઉપર પણ ભાજપની હવે જીત થઈ છે અને આ અલગ અલગ જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક તરફ મતગણતરી ચાલી રહી છે, બીજી તરફ સતત જે પરિણામો છે તે એક બાદ એક આવી રહ્યા છે. આંકડાઓ પણ હવે સતત બદલાઈ રહ્યા છે. તમામ જે જિલ્લાઓ છે, તાલુકા પંચાયતો હોય, મહાનગરપાલિકાઓ હોય, પાલિકાઓ હોય, નગરપાલિકાઓ હોય, એ તમામનું અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે એક બાદ એક ચિત્ર સ્પષ્ટ પણ થઈ રહ્યું છે. 10 વાગી ચૂક્યા છે અને અનેક જગ્યાએ ભાજપે જીત નોંધાવી છે અને હવે વાત ખેડાની પણ કરવી છે. ખેડાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વોર્ડ નંબર 2માં ભાજપનો ભગવો લહેરાયો છે, કારણ કે આખી પેનલ જીતી ગઈ છે. ખેડાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 2 નું પરિણામ અમે આપને જણાવી રહ્યા છે કે જ્યાં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. એટલે ખેડાના વોર્ડ નંબર 2માં ભાજપનો ભગવો લહેરાયો છે. મધ્ય ગુજરાતના પરિણામો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થતો દેખાઈ રહ્યો છે. એક સમય કે જ્યાં કોંગ્રેસ ખૂબ મજબૂત હતી, પરંતુ અહીંયા ભાજપની જીત થઈ રહી છે.
અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપ્તવ્ય યાજ્ઞિક પણ જોડાયેલા છે. જપ્તવ્યભાઈ, જે પ્રમાણે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે અને શરૂઆતી આ પરિણામો અને બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ અત્યારે જે પરિણામો મોટા ભાગે ભાજપનો ભગવો લહેરાવો અને કોંગ્રેસના સુપડા સાફ થવા એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આંકડાઓ અત્યારે શું કહી રહ્યા છે, આપનું શું માનવું છે? ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાથી હું માનું છું ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સત્તા પક્ષે જે પ્રમાણે નાગરિકોને પોતાના રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા, નગરપાલિકા અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં શાસન હતું તે વિસ્તારના નાગરિકોને પોતાના બજેટ દ્વારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થયેલા કામોનું ચિત્ર બતાવવામાં આવતું હતું અને મહાનગર નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા, રામ મંદિર જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. હું માનું છું ત્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ એ સ્થાનિક વિસ્તારમાં કેવું સ્વરાજ હોવું જોઈએ તે પ્રકારનું વાતને સમજાવે છે, પરંતુ ક્યાંક નાગરિકો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રીય મુદ્દા અને રાષ્ટ્રીય નેતાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું ચૂકતા નથી. એ પ્રકારના પરિણામો જ કદાચ અત્યારનું ચિત્ર સમજાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બીજા રાજકીય પક્ષ અને અપક્ષ કરતા વધારે જીત થતી જોવા મળી રહી છે. બિલકુલ. અને હવે નાના નગરોમાં પણ બિલકુલ. અને હવે ખેડાની ફાગવેલ તાલુકા પંચાયત છે, ત્યાં 2 બેઠકમાં ભાજપની જીત નોંધાઈ છે. ફાગવેલ 2 બેઠક પર ભાજપના ઉમેદવાર કલ્પના રાઠોડ જેમની જીત થઈ છે. અને હવે અમરેલીના જે પરિણામો આવી રહ્યા છે તેની ઉપર નજર કરીશું. નવી હડિયાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. 327 વોટથી નવી હડિયાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે કે જ્યાં હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી એન્ટ્રી કરી લીધી છે. 327 વોટથી નવી હડિયાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આ એક મોટું અપડેટ અને સતત અમે અપડેટ પણ એ પહોંચાડી રહ્યા છે કે જ્યાં પરિણામો જ્યારે સામે આવી રહ્યા છે અને એ સ્ક્રીન પર પણ આપ પરિણામો જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન, કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન અને આમ આદમી પાર્ટી કેટલી સીટો જીતી રહી છે. પરંતુ જે વલણો શરૂઆતી સામે આવી રહ્યા છે એ જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વખતે જનતા પરિવર્તનના નહીં પરંતુ પુનરાવર્તનના મૂડમાં હતી. આ વખતની ચૂંટણી પણ એટલી જ રસપ્રદ રહી છે અને પરિણામો પણ એટલા જ રસપ્રદ આવી રહ્યા છે. અને અમરેલીની તો વાત કરી, પરંતુ હવે વાત વડોદરાની કરવી છે. સાવલી નગરપાલિકામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સાવલી નગરપાલિકામાં ભાજપની 17 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે અને કોંગ્રેસના 3 ઉમેદવાર જીત્યા, જ્યારે અપક્ષના તમામ ઉમેદવારોની હાર થઈ છે. કુલ 6 વોર્ડમાંથી 24 બેઠકોમાંથી 5 વોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. સાવલી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર સતત પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. તેમના દ્વારા પણ એ દાવા કરવામાં આવી રહ્યા હતા કે કોંગ્રેસનો સફાયો થશે, આમ આદમી પાર્ટીનો સફાયો થશે અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત નગરપાલિકામાં ભવ્ય જીત મેળવશે. અને એ જ પરિણામ અત્યારે સાવલી નગરપાલિકામાં દેખાઈ રહ્યું છે, કારણ કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત, ફરી એક વખત સ્વીકાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો સાવલી નગરપાલિકાના સ્થાનિકોએ, જ્યારે કોંગ્રેસના માત્ર 3 ઉમેદવારો છે તે જીતી શક્યા છે. અને સતત અપડેટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સુરતથી અમારા સંવાદદાતા ધ્રુવ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, જે પ્રમાણે સુરતમાં પણ આ વખતે જબરજસ્ત રસાકસી ભર્યો જંગ જામ્યો હતો, પરિણામો હવે એક બાદ એક જે રીતે સામે આવી રહ્યા છે, અત્યારે ત્યાં શું સ્થિતિ છે, શું નવી જાણકારી? બિલકુલ, સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ તેની મતગણતરી ચાલી રહી છે. તેમાં જે તમામ વોર્ડની વાત કરવામાં આવે તો 30 વોર્ડની આ પેનલમાં આ જીતમાં જે મતદાન ગણતરીમાં ભાજપ જે છે તે અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 4
માં પણ ભાજપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. સૌથી રસાકસી ભર્યો જે વોર્ડ કહેવાતો હતો વોર્ડ નંબર 4 કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠન મંત્રી જે મનોજ સોરઠિયાને મેદાને ઉતાર્યા હતા અને તે પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને ત્યાં ભાજપની જે આખી પેનલ જે છે તે આગળ વધી રહી છે. તો બીજી તરફ વોર્ડ નંબર 24 માં પણ ભાજપ આગળ ચાલી રહી છે અને પૂર્વ કોર્પોરેટર સહિત જે સમિતિના ચેરમેન છે તે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, અત્યારે વોર્ડ નંબર 24 ની કયા તબક્કા પર ગણતરી પહોંચી છે અને કઈ રીતની ભાજપ આગળ પાછળ શું છે? વોર્ડ નંબર 24 ના 67 બૂથમાંથી 40 બૂથની મતગણતરી થઈ ચૂકી છે અને તમામ બૂથની અંદર દરેક જગ્યા ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો આગળ છે. આ ભારતીય જનતા પાર્ટીની જે જીત છે, જે શાસકોએ સુરત મહાનગરની અંદર જે કરેલો વિકાસ છે અને વોર્ડ નંબર 24 ની જે હું વાત કરું, જે હું સંલગ્ન 3 વખતથી ત્યાં નગરસેવક છું અને અમે જે રિવાઇઝ સુવિધા આપવા માટેની જે 55 સોસાયટીની જે પહેલ કરી હતી અને આજે વિકાસને સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીને જે મતદાન મળી રહ્યો છે અને જે આપ પાર્ટીનું ખાલી પ્રદર્શન રહ્યું છે એની જે પરિસ્થિતિ છે, ગયા વખતે એમને અમનારા સામે 8-10 હજાર વોટ મળ્યા હતા. અમારું 11,000 નું લીડ હતું, પરંતુ એમને 4-5 હજાર લીડ મળે એવી રીતે આજ વખતે હું ચોક્કસપણે કહું છું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ડિપોઝિટ અમારી સામે ગુમ થઈ. બિલકુલ, એટલે અત્યારે વિજયનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે અને અત્યારે ઉત્સાહપૂર્વકનો માહોલ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કે જુદા જુદા વોર્ડની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને કેટલાક વોર્ડમાં હવે થોડા સમયમાં પિક્ચર ક્લિયર પણ થઈ જશે તેવું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 4 જે આમ આદમી પાર્ટીએ ખૂબ જ મહેનત જે વોર્ડમાં કરી રહ્યા હતા ત્યાં અત્યારે આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી જે છે બીજેપીના ઉમેદવારોની પેનલ હાલ આગળ ચાલી રહી છે. અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 2 માં પણ જે અલ્પેશ કથેરિયા એટલે કાવ્યાનો જે વોર્ડ હતો વોર્ડ નંબર 3 તેમાં પણ અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. હાલ આ તમામ બાબતે જે ખાસ કરીને વાત કરવામાં આવે તો પરિણામો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને મોટાભાગના પરિણામોમાં જે છે તે ભારતીય જનતા પાર્ટી જે છે તે સૌથી આગળ જોવા મળી રહી છે. સૌથી મહત્વની આ વખતે એ વાત છે કે વોર્ડ નંબર 2 માં શરૂઆત જ કોંગ્રેસે ખૂબ જ સારા પ્રદર્શનથી કરી છે અને પહેલી વખત એવું જોવા મળ્યું છે કે વોર્ડ નંબર 2 માં પહેલા તબક્કાનું જયારે ઈવીએમ મશીન ખોલ્યું અને મતદાન ખોલ્યું તો કોંગ્રેસના 4 ઉમેદવારો સૌથી આગળ જોવા મળ્યા છે. એટલે કે આ વખતેનું આજે પરિણામ જે છે તે ખૂબ જ રોમાંચક જોવા મળે તે પ્રકારની સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે અને તમામ ઉમેદવારોમાં એક કુતૂહલ પણ અંદર અનેરું કુતૂહલ અત્યારે જોવા મળી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે. તો સુરતની એ જાણકારી આપી, પરંતુ હવે ભુજની વાત કરવી છે કારણ કે ભુજ નગરપાલિકામાં ઓવેસીની પાર્ટીની એન્ટ્રી થઈ છે. ભુજમાં AIMIMના 3 ઉમેદવારો જેમણે જીત નોંધાવી છે. ભાજપના 10 ઉમેદવાર જીત્યા છે જ્યારે કોંગ્રેસના માત્ર 1 જ ઉમેદવારની જીત થઈ છે. આ એક મોટું અપડેટ ભુજ નગરપાલિકાનું સામે આવ્યું કે જ્યાં વોર્ડ નંબર 1 માં ઓવેસીની પાર્ટીના 3 ઉમેદવારોએ જીત નોંધાવી છે. ભુજ નગરપાલિકાના આ પરિણામો અને હવે વાત બનાસકાંઠાની કરવી છે. કાંકરેજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત થઈ છે. એક મોટું અપડેટ. દાંતીવાડાની ડાંગિયા તાલુકા પંચાયત બેઠકમાં ભાજપના જસુબા વાઘેલાની જીત થઈ છે. કાંકરેજની ખારિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના કનુભા વાઘેલા જેમણે જીત નોંધાવી છે. વાગડ તાલુકાની તાણા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની ભારતી ઠક્કર જેમણે જીત નોંધાવી છે. શિહોરી ભાગ 1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપના પૂનમસિંહ ડાભીએ જીત નોંધાવી છે. શિહોરી ભાગ 2 તાલુકા પંચાયત બેઠક પર ભાજપના હકુભા ડાભીએ જીત નોંધાવી છે. આસરા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ગીતાબેન લુણીની જીત થઈ છે. અપડેટ. હવે વાત જૂનાગઢના માંગરોળની કરવી છે. અમરાપુર તાલુકા પંચાયતનું પરિણામ જેની અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છે. અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. 265 મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. જૂનાગઢના માંગરોળની આ જે પરિણામની જે વિગત છે આપી છે. હવે અમરેલીની વાત કરવી છે. ધારી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. વોર્ડ નંબર 1 માં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોએ જીત નોંધાવી છે. ભાજપના 1 ઉમેદવારની જીત થઈ છે અને કોંગ્રેસનો સફાયો થયો છે. હવે તાપીની વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો એટલે કે આખી પેનલ જીતી ગઈ છે.
તાપીની વ્યારા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સતત એક બાદ એક જ્યારે પરિણામો આવી રહ્યા છે ત્યારે ભાજપની તરફેણમાં પરિણામો. હવે વાત નર્મદાની રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે. વોર્ડ નંબર 1માં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપને લીડ મળી છે અને ભાજપના જે ચારેય ઉમેદવારો છે, આખી પેનલ છે, તે અત્યારે જંગી લીડથી આગળ ચાલી રહી છે. હવે ધોલેરાની વાત કરી લઈએ. તાલુકા પંચાયતની ભડિયાદ બેઠકનું જે પરિણામ એ અમે આપને બતાવી રહ્યા છે. ભડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર જેમનો વિજય થઈ ગયો છે, ભાજપના ઉમેદવારનો વિજય. ધોલેરા તાલુકા પંચાયતની ભડિયાદ બેઠકનું આ પરિણામ ભગવો ફરી એકવાર ત્યાં લહેરાયો છે અને સતત આ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. અને આ જ મુદ્દે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જપ્તવ્યજી જોડાયેલા છે. જપ્તવ્યભાઈ, અહીંયા ઘણા બધા પરિણામોની વાત કરી રહ્યા છે. ક્યાંક જીત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીની, ક્યાંક ભારતીય જનતા પાર્ટી એક જંગી લીડથી આગળ ચાલી રહી છે, ક્યાંક જ્યાં કોંગ્રેસનું થોડું ઘણું વર્ચસ્વ બચ્યું હતું ત્યાં આગળ સતત નબળું પ્રદર્શન. આમ આદમી પાર્ટીની એન્ટ્રી, AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે. અને આ બધા જ પરિણામો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક પરિણામ છે. વિકલ્પ જનતા પસંદ નથી કરતી અને વિકલ્પને જાકારો આપે છે, એ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એનું જે કારણ આપને શું લાગી રહ્યું છે અને આ પ્રયોગશાળામાં પ્રયોગો કેટલા સફળ રહ્યા છે? વૈભવી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતના પરિણામો આવે છે ત્યારે સૌથી ચોંકાવનારી અને ગુજરાતના નાગરિકો માટે પણ હું કહું છું કે કદાચ ચોંકાવનારી વાત કહી શકાય તે આપણે હમણાં જોયું તે પ્રમાણે ભુજ નગરપાલિકામાં આવેલા પરિણામો છે. AIMIM જેવા રાજકીય પક્ષને જો ભુજ જેવા સરહદી વિસ્તારમાં પણ જો સફળતા મળવાની શરૂઆત થઈ હોય તો હું માનું છું કે ગુજરાત માટે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટી વાત છે. આમ આદમી પાર્ટીની આપણે વાત કરી તે પ્રમાણે અપેક્ષા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય અને હવે જે ધારી નગરપાલિકાના વોર્ડમાં પણ 3 જેટલા ઉમેદવારો જીત્યા છે તો હું માનું છું કે ત્રીજા રાજકીય પક્ષનું ભલે ગુજરાતમાં સ્થાન ન હોય એવી વાતો હોય, પરંતુ પરોક્ષ રીતે નાના નાના પરિણામો પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સ્થાન અપાવવામાં સફળ થયા છે એ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. તમે વાત કરી તે પ્રમાણે કે વિકલ્પને શું ગુજરાતની જનતા જાકારો આપે છે, તો હા, એવું એટલે કહી શકાય કારણ કે જે રાજકીય પક્ષોએ નાગરિકોને બાકીના 5 વર્ષ દરમિયાન સત્તા પક્ષમાં નથી અને પોતાના વિપક્ષ તરીકેની ભૂમિકામાં આગળ આવી અને સમજાવવાના છે એ કદાચ હું મહત્વ છે એવું માનું છું કે 5 વર્ષમાં નિષ્ફળ થતા હોય છે. સામાન્ય રીતે વિપક્ષે પોતે સત્તા પક્ષ કયા પ્રકારના કામો કરવું જોઈએ અને નથી કરી રહ્યું, કઈ કઈ બાબતો એ નાગરિકો સાથે સંકળાયેલી છે જે સત્તા પક્ષ તેમને આપવામાં ઊંડી ઉતરે છે તે વિપક્ષ સમજાવવામાં નિષ્ફળ જાય છે. સાથે સાથે હું માનું છું કે હવે રાજકીય પક્ષની એ ભૂમિકા છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપાના શાસન પછી અલગ અલગ રીતે નાગરિકોના મનમાં બસી છે. તેનું મુખ્ય કારણ છે નાગરિકો વચ્ચે હરતા ફરતા નેતાઓએ સારી રીતે નાગરિકો સાથે સંવાદ કરે, જે કદાચ હું માનું છું કે કોંગ્રેસ પાસે હજુ પૂરતી એ બાબતોથી સામે નથી આવતી અને તેના કારણે ભારતીય જનતા પાર્ટી બિલકુલ બિલકુલ જપ્તવ્યજી, અમારી સાથે આપ જોડાયેલા રહેશો. અને હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક મોટો ઉલટફેર અત્યારે જોવા મળી રહ્યો છે. જંગલેશ્વરમાં ડિમોલેશનની અસર મતદાનમાં જોવા મળી છે અને હવે એ અસર પરિણામોમાં જોવા મળી રહી છે. વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં ભાજપની પેનલનો વિજય થયો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટું અપસેટ છે. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, એક તરફ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ, પરંતુ જંગલેશ્વરમાં જે ડિમોલેશન છે તેની અસર વર્તાય છે અને પરિણામોમાં તેની અસર જોવા મળી રહી છે. શું સ્થિતિ, પરિણામો શું કહી રહ્યા છે? અને ફરી એક વખત સંવાદદાતા ભાવેશ પાસે સંપર્ક કરીશું, તેમની સાથે જાણકારી મેળવીશું. પરંતુ અહીંયા જે પ્રમાણે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટું અપસેટ કહી શકાય, કારણ કે જંગલેશ્વરમાં જ્યાં આખી પેનલ જીતી હતી ભારતીય જનતા પાર્ટીની, ત્યાં એક મોટો ઉલટફેર થઈ ગયો છે, કારણ કે વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ અત્યારે જોડાઈ ગયા છે. ભાવેશ, જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પૂર્વ કોર્પોરેટરે ચૂંટણી લડવાની તક ના પાડી દીધી હતી ડિમોલેશન બાદ, અને હવે પરિણામ ઉપર સીધી તેની અસર, આંકડાઓ શું કહી રહ્યા છે અને પરિણામ કેવું છે? ચોક્કસથી જે પ્રમાણે વોર્ડ નંબર 16 ની વાત કરવામાં આવે તો 16માં કોંગ્રેસ છે તે આગળ ચાલી રહી છે
જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કોંગ્રેસ અત્યારે જંગલેશ્વરમાં જીતી રહી છે? રાજકોટ શહેરના વોર્ડ નંબરમાં વિજયતાથી કોંગ્રેસ જીત્યું છે, જેની અમારે કામગીરી ફૂલ લાગણીથી અમે કામગીરી ઉમેદવારો સાથે કરી અને મળીને કરી. કોંગ્રેસ જિંદાબાદ. શું કહેશો, જે પ્રમાણે કોંગ્રેસ મજબૂતાઈથી વોર્ડ નંબર 16 માં આગળ જોવા મળી રહી છે, અત્યાર સુધીના જે રાઉન્ડમાં છે સૌથી વધારે મત મળ્યા છે વોર્ડ નંબર 16 માં. ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હંમેશા ગરીબોને દબાવવાની વાત કરી છે, ગરીબોના મકાન પાડ્યા છે, ત્યારે 16 નંબરની જનતાએ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારને જાકારો આપી અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જે સરકાર લોકો માટે કામ કરશે, જે કોર્પોરેટર ગરીબ લોકો માટે કામ કરશે, એને ચૂંટાવવાનું કામ એ પ્રજા કરશે. ત્યારે આજે 16 નંબરના 4 ઉમેદવારોને અભિનંદન પણ આપીએ છીએ અને સારી લીડથી જીતાડી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને જાકારો આપ્યો છે. શું લાગે છે, જંગલેશ્વર ફેક્ટર જે ડિમોલેશન થયું છે તે સૌથી પ્રબળ સાબિત થયું છે કોંગ્રેસ માટે? શું લાભ માનો છો? કોઈ પણ જગ્યા હોય જ્યાં ગરીબ માણસો પોતાનું ઘર એ જિંદગીમાં એક વખત કરી શકતા હોય, એ ઘર ઉજાડીને એના ઉપર બુલડોઝર ફેરવી અને ખોટું પરસેપ્શન જે પોગાડવાનું કામ આ સરકારે કર્યું હતું, એને પબ્લિકે જાકારો આપ્યો છે કે ખોટું પરસેપ્શન ચાલશે નહીં અને જે ગરીબ લોકોના મકાન પાડ્યા છે એની હાયો લાગી છે. ચોક્કસથી અન્ય લોકો જો શું કહેશો ભાઈ, કોંગ્રેસ જીતી રહ્યું છે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ જીતે છે. દાદા શું કહેશો, કોંગ્રેસ જીતે? જે ઉમેદવાર 100% કોંગ્રેસ જીત્યાનું કારણ હતું અને ગરીબોની હાય જ લીધી છે, ગરીબોને જ માર્યા છે અને ગરીબોને હટાવ્યા છે અને ગરીબી ખૂબ આવી છે. રોજગાર બેરોજગાર માણસોને કર્યા છે, ઘરમાં ખાવાના નથી, માણસો બેકાર રહે. આ સરકારે કોઈને રોજીરોટી નથી આપી, ખાલી વાતો જ કરી છે. ગોળ ઘી ખાવાની વાતો કરે, પ્રધાન દરજાનો માણસ જાહેર સભામાં કે મને ગોળ ઘી, મારી બેન રોટલી મને ખવડાવતી હતી, આવા ભાષણ હોય. એને શું કર્યું? બેરોજગારી કેટલી ઘટાડી, નોકરી કેટલી આપી? આ બોલવાનું એની જગ્યા ઘી ગોળની વાતો કરે આ પ્રધાન. એનું આ પરિણામ છે, ગરીબોની હાય નડશે, નડશે ને નડશે. અને હિન્દુ મુસ્લિમ જ કરીશ હું. આ ભાઈ બોલ. વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ મજબૂતાઈથી અત્યારે હું તો વોર્ડ નંબર 17 નો પ્રમુખ છું, પણ કોંગ્રેસના જે અત્યાર સુધીમાં જે કામકાજ કરેલું છે, જે કાર્યકર્તાની જીત છે, ખરેખર 16 નંબરના અમે અને સભામાં પણ અમે ગયા હતા, 16 નંબરના હરેક કાર્યકર્તાઓની જીત છે. આ ડિમોલેશન થયું એ સૌથી મહત્વનું થયું, કોંગ્રેસ માટે સાબિત સારું થયું, કારણ કે જે પ્રમાણે મત મળ્યા છે, લીડ જોવા મળી રહી છે. ડિમોલિશન તો નહીં, પણ હું એમ કહી શકું કે એક જ જાતિના એક સમુદાયને ટાર્ગેટ કરવાની આ કોશિશ હતી, પણ બધી જાતિના લોકોએ ભેગા થઈને મતદાન કરેલું છે. ચોક્કસથી જે કાઉન્ટિંગ સેન્ટરના બહારના હું દ્રશ્યો છે તે બતાડવા માંગીશ. જે વોર્ડ નંબર 16ના જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ને જે મજબૂતાઈથી 4 ઉમેદવારો છે તે મજબૂતાઈથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોમાંથી જે પ્રથમ 6 રાઉન્ડ જે વોર્ડ છે, પ્રથમ 6 વોર્ડ છે, તેમાં 5માં કોંગ્રેસ જે કહી શકાય છે કે પાછળ છે. એકમાત્ર 16 નંબરનો જે વોર્ડ છે તેમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બાકીના જે પ્રકારના વોર્ડ છે, 5 જેટલા વોર્ડ છે, ત્યાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. હાલ જે પ્રકારના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે અને કાર્યકર્તાઓનો જે મેળાવડો છે તે જે આ મતગણતરી સેન્ટર બહાર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર ભાવેશ જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો રાજકોટમાં જે પરિણામ આપ્યું તેની ઉપર નજર. હવે વાત જૂનાગઢના વિસાવદરની કરવી છે. તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જેની અપડેટ અમે આપી રહ્યા છે. બરડિયા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નૈનાબેન વઘાસિયા, જેમની જીત 450 મતોથી થઈ છે. આ અપડેટ વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ, જેની જાણકારી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીનું ઝાડુ ચાલ્યું છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. જૂનાગઢની માંગરોળ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચંદવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર ભાવેશ ડાભીનો ભવ્ય વિજય થયો છે. મેંદરડા તાલુકા પંચાયતની આલિદ્રા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે, જ્યારે મેંદરડા તાલુકા પંચાયતની ચિરોડામાં કોંગ્રેસનો વિજય થયો છે. અને હવે આગળ વાત ગીર સોમનાથની પણ કરવી છે, કારણ કે સુત્રાપાડા તાલુકા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. સુત્રાપાડાની વસનવાડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ જાદવની જીત થઈ છે. 190 મતોથી વિજય મેળવ્યો છે. વેલકમ બેક. સ્વરાજનો જનાદેશ અને દાહોદની આંબલી તાલુકા પંચાયત અને એનું પરિણામ સ્પષ્ટ થયું છે. ભાજપે વિજય હાંસિલ કર્યો છે. દાહોદ જિલ્લાની આંબલી તાલુકા પંચાયત જ્યાં ભાજપે જીત
હાંસિલ કરી છે. આંબલી બેઠક જ્યાં ભાજપના ઉમેદવાર શરદ કુમારે જીત હાંસિલ કરી છે. તો શરદ કુમારને અહીંથી ઉભા રાખવામાં આવ્યા હતા અને અગારા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની જીત હાંસિલ થઈ છે. તો એક તરફ આંબલી તાલુકા પંચાયત એ બેઠક પર પણ અને અગારા તાલુકા પંચાયત ત્યાં પણ ભાજપે જીત હાંસિલ કરી છે. વડોદરા પાદરામાં વોર્ડ નંબર 1 નું પરિણામ એ જાહેર થયું છે. સાવલીનું તો થયું, હવે પાદરામાં ત્યાં પણ વોર્ડ નંબર 1 માં ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારે જીત હાંસિલ કરી છે. વોર્ડ નંબર 1 માં ભાજપના સેજલ રબારી અને અનિલ પરમારે વોર્ડ નંબર 1 માંથી જીત હાંસિલ કરી છે. તો આ તરફ ધારીની વાત કરીએ. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ તૂટી છે. કારણ કે ભાજપે આ વખતે આગ્રહ રાખ્યો હતો કે આખી પેનલ જીતે, પણ એવું નથી થયું. 2 બીજેપી અને 2 આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત હાંસિલ કરી છે ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં. હવે વાત કરી લઈએ વાવથરાદની રાહ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જીત હાંસિલ કરી છે. કોંગ્રેસ આક્રમક અહીંયા દેખાઈ રહી છે. પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. ડેડુઆ બેઠક કે જ્યાં કોંગ્રેસે જીત હાંસિલ કરી છે, કોંગ્રેસના ઉમેદવાર અમથુબેન ઠાકોરે વિજય હાંસિલ કર્યો છે આ બેઠક પરથી. તો અમથુબેન ઠાકોર 233 મતથી વિજય થયો છે. અમિતભાઈ, આપણે પરિણામો જોઈ રહ્યા છે. હવે આગ્રહ એવો રાખવામાં આવ્યો હતો કે આખી પેનલ જીતે, એવી આખી જોર લગાવવામાં આવ્યો હતો, પણ પેનલ તૂટી રહી છે. આમ આદમી પાર્ટી પણ ખાતું ખુલાવી રહી છે. એટલે આમાં સ્થાનિક કારણો પણ હોય છે. ઉમેદવારનું જ્યારે પેનલ બનતી હોય ત્યારે ઉમેદવારનું પેનલ બન્યા પછી ઉમેદવારો બંને પક્ષના ડિક્લેર થયા પછી પણ નીચાના જે કોમ્બિનેશન હોય એ કોમ્બિનેશનની અંદર પણ સમાજો, લોકલ સ્થાનિક લોકો, સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ, આ બધા ઘણા ફેક્ટરો એના ઉપર અસર કરતા હોય. અને જે અસર કરે તો ક્યારેક જનતા પણ કોઈક ઉમેદવારને એડોપ્ટ કરી લેતી હોય. એટલે પેનલ ચલાવવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની ડિસિપ્લિન તો ક્યારે તોડતો જ નથી. એ એમ જ કે ના, અમને આપો તો 4 વોટ જ આપજો. પરંતુ જ્યારે ઉમેદવારના સમીકરણ જેવા બને કે જેની અંદર ક્યારેક જનતા એ દિશા કોઈક પકડી લે તો એ ચૂંટણીની અંદર છેલ્લા 4-5 દિવસનો જે ખેલ હોય છે એની અંદર ઘણીવાર પરિસ્થિતિ બદલાતી હોય છે. પરંતુ પાર્ટીની દ્રષ્ટિએ ભાજપનો કાર્યકર્તા સામાન્ય રીતે ક્યારેય શિસ્ત તોડતો નથી. ઓકે. હવે સુરત મહાનગરપાલિકા, એના પણ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે અને ભાજપના ઉમેદવારો આગળ વધતા એ જોવા મળી રહ્યા છે. સુરતમાં વોર્ડ નંબર 14 અને જ્યાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જામનગર લાલપુર તાલુકા પંચાયત, તેનું પરિણામ સ્પષ્ટ થયું છે. જામનગર લાલપુર તાલુકા પંચાયત જ્યાં 2 બેઠક અને આ 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જામનગરની લાલપુર તાલુકા પંચાયત અને આ તાલુકા પંચાયતનું પરિણામ સ્પષ્ટ થયું છે. આમ આદમી પાર્ટી ખાતું ખુલાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી 2 બેઠક પર આપના ઉમેદવારે જીત હાંસિલ કરી છે. તો પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે અને જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત, અને આ તરફ જામનગર લાલપુર તાલુકા પંચાયત અને એની 2 બેઠક કે જ્યાંના આમ આદમી પાર્ટીના બંને 2 ઉમેદવારે જીત હાંસિલ કરી છે. જામનગરની લાલપુર તાલુકા પંચાયત પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. અને આ તરફ થરાદની વાત કરી લઈએ. મહત્વપૂર્ણ સમાચાર. વાવથરાદની ભોરલ તાલુકા પંચાયતનું પરિણામ પણ સ્પષ્ટ થયું છે. ભોરલ તાલુકા પંચાયત અને આ ત્યાં ભાજપના 3 ઉમેદવારોની ભોરલ તાલુકા પંચાયતમાં જીત થઈ છે. 3 ઉમેદવારો વિજય બન્યા છે. સબદાબેન પટેલ, ગીતાબેન આકોલિયા, જેમણે આ બેઠક પરથી જીત હાંસિલ કરી છે. આસોદર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે પણ જીત હાંસિલ કરી છે. આ તરફ અમદાવાદનો થલતેજ, ભાજપની પેનલ, આખી પેનલ થલતેજમાં એ જીત તરફ આગળ વધી રહી છે. તો થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારો જંગી લીડથી એ આગળ ચાલતા નજરે પડી રહ્યા છે. થલતેજ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો, મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગણતરીમાં ઉમેદવારો આગળ વધતા જઈ રહ્યા છે. આખી પેનલ થલતેજમાં જે 4 ભાજપના ઉમેદવારો છે તે આખી પેનલ જીત તરફ આગળ વધી રહી છે. પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મિશ્ર પરિણામો સામે આવી રહ્યા છે. અને આ તરફ મહાનગરપાલિકાની વાત કરીએ તો મહાનગરપાલિકા અમદાવાદ, તો થલતેજ વોર્ડ જેમાં ભાજપની આખી પેનલ એ જીત તરફ આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. કારણ કે જંગી લીડ તેમને મળી રહી છે. વાત કરી લઈએ મહેસાણાની. મહેસાણા જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભાજપે જીત હાંસિલ કરી છે. તો જણાવી દઈએ, આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને આ બેઠક પર ભગવો લહેરાયો છે. જીત સ્પષ્ટ થઈ ગઈ છે. આંબલિયાસણ જિલ્લા પંચાયતની બેઠક અને ભાજપના ઉમેદવાર ભરત નાડિયાની 942 મતે જીત મળી છે.
તો મહેસાણા જિલ્લા પંચાયતની એક બેઠક પર પરિણામ સ્પષ્ટ થયું છે ને એ પરિણામમાં ભાજપે જીત હાંસિલ કરી લીધી છે. આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર ભરત નાડિયાની 942 મતે જીત થઈ છે. એક બાદ એક હવે જે રીતે પરિણામો સ્પષ્ટ થતા જઈ રહ્યા છે અને લગભગ 1-2 વાગ્યા સુધીમાં તો પરિણામ આખું ચિત્ર આપણને સ્પષ્ટ થતું નજરે પડશે. તો આંબલિયાસણ જિલ્લા પંચાયત બેઠક અને આ બેઠક પર ભાજપના ઉમેદવારે જીત હાંસિલ કરી છે. વાત કરીએ હવે જામનગરની. જામનગર જિલ્લા પંચાયતમાં આપનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટી જેને ખાતું ખોલવામાં સફળતા મળી છે. ભણગોર બેઠક પર પરબત ધના ગાગિયાની એને જીત હાંસિલ કરી છે. તો આપના ઉમેદવારની 450 મતથી જીત થઈ છે. લાલપુર બેઠક ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું. જામનગર જિલ્લા પંચાયત જ્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. ભણગોર બેઠક અને આ ભણગોર બેઠક પર પરબતધના ગાગિયાએ જીત હાંસિલ કરી છે. તો આમ આદમી પાર્ટી પણ ખાતું ખોલાવી રહી છે. અમરેલી બેઠક ત્યાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે અને આ તરફ જામનગર જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર, થરાદ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. મહત્વપૂર્ણ અપડેટ, એક તરફ સ્વરાજનો જનાદેશ અને ભાભર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપે જીત હાંસિલ કરી છે. ભાજપના ઉમેદવારોએ વિજય હાંસિલ કર્યો છે. ભાજપના 4 ઉમેદવારોએ આ બેઠક પર જીત હાંસિલ કરી છે. તો લાલાભાઈ ઠક્કર, હિતેશ ઠક્કર, સુરેશ પરમાર અને શીતલ ઠાકોર ભાજપના ઉમેદવાર જીત હાંસિલ કરી છે.